નમસ્તે બાળમિત્રો. મિત્રો, આપણે પાઠ 1 નૈરા એ તો જોયો. હવે આપણે જોઈશું પાઠ 2 બઢતે કદમ. બઢતે એટલે કે આગળ વધતા, કદમ એટલે કે પગલાં. તો હવે આપણે આપણા પગલાં આગળ વધારવાના છે. જુઓ, અહીં પાઠ 2નું પાઠ્યપુસ્તકનું ચિત્ર આપ્યું છે. હિન્દી વર્ણમાલા, જેમાં પ્રથમ 2 લીટીમાં સ્વર અને ત્યાર પછી વ્યંજનો આપ્યા છે. સ્વર અને વ્યંજનોની ઓળખ તો આપણે શરૂઆતમાં જોઈ. તો ચાલો હવે આપણે આગળ વધતા જોઈએ. પાઠ 2 એનો અભ્યાસ 1. अभ्यास 1. हिंदी वर्णमाला में देखकर गुजराती वर्णों से भिन्नता वाले हिंदी वर्ण ढूंढकर लिखिए. जैसे च, च. એટલે મિત્રો, હિન્દી વર્ણમાલામાંથી આપણે જોઈને ગુજરાતી વર્ણમાલામાં આવતા એવા ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ વર્ણ શોધી અને આપણે અહીં લખવાના છે. જુઓ, અહીં તમને નીચે જે રેખાઓ આપી છે એમાં તમને સ્વર અને વ્યંજનો આપેલા છે. પણ આ કેવા સ્વર વ્યંજનો છે જે હિન્દીમાં પણ અલગ રીતે લખાય છે અને ગુજરાતીમાં પણ અલગ રીતે લખાય છે. સૂચનામાં તો તમને ઉદાહરણ તરીકે જમરૂખનો જ આપ્યો જ છે. જુઓ, જમરૂખનો જ ગુજરાતીમાં કઈ રીતે લખ્યો છે અને હિન્દીમાં કઈ રીતે લખ્યો છે. એ જ રીતે નીચે ક, ખ, ચ, ઝ, ટ, હણ, દ, ફ, બ, ભ, લ, અ, ઈ, ઉ, એ વગેરે જેવા સ્વર અને વ્યંજનો હિન્દી અને ગુજરાતીમાં ભિન્ન ભિન્ન રીતે આપણે લખીએ છીએ. આ સ્વર અને વ્યંજનો આપણે ધ્યાનથી જોવાના છે અને યાદ રાખવાના છે. અભ્યાસ 1 જોયો. હવે જોઈશું અભ્યાસ 2. અભ્યાસ 2. યહ, વહ. મિત્રો, અહીં તમને 2 શબ્દો આપ્યા છે, યહ અને વહ. યહ એટલે કે આ. યહને ગુજરાતીમાં શું કહેવાય? આ. વહ, વહને ગુજરાતીમાં શું કહેવાય? તે અથવા તો પહેલું. હવે જ્યારે હિન્દી વાક્ય રચના બનતી હોય ત્યારે યહનો ઉપયોગ ક્યારે થાય? તો નજીકની વસ્તુ બતાવવા માટે યહનો ઉપયોગ થાય છે. એવી જ રીતે વહ. હિન્દી વાક્ય રચના બનતી હોય ત્યારે વહનો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે દૂરની વસ્તુની માહિતી આપવાની હોય છે કે બતાવવાની હોય ત્યારે વહનો ઉપયોગ થાય છે. યહ, આ નજીકની વસ્તુ માટે, વહ તે અથવા પહેલું એ દૂરની વસ્તુ માટે. આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા કેટલાક ઉદાહરણો યહ અને વહના જોઈએ. અભ્યાસ 2. યહ અને વહના પાઠ્યપુસ્તક પ્રમાણે ઉદાહરણો. જુઓ, અહીં પહેલું ચિત્ર છે, એમાં પતંગ આપ્યો છે. યહ પતંગ હે. તો યહનું ગુજરાતી આપણે શું શીખ્યા હતા? આ. તો શું થાય? આ પતંગ છે. આ પતંગ છે એ એકદમ નજીક આપેલો છે, આપણી નજીક છે. એટલે પતંગ કેવો દેખાય છે? મોટો. એટલે નજીકની વસ્તુ માટે આપણે શું વાપરવાનું છે? યહ. યહ પતંગ હે. આ પતંગ છે. હવે એની બાજુમાં વહ પતંગ હે. હવે આ પતંગ કેવો દર્શાવ્યો છે? દૂર દર્શાવ્યો છે. તો વહ માટે ગુજરાતીમાં આપણે શું વાપરશું? તે પતંગ છે. એવી રીતે બીજું, યહ પુસ્તક હે, જે નજીક છે. આ પુસ્તક છે. એની બાજુમાં વહ પુસ્તક હે. તે પુસ્તક છે. અથવા તો પહેલું પુસ્તક છે. યહ ઘોડા હે. આ ઘોડો છે. વહ ઘોડા હે. પેલો ઘોડો છે. તો આ રીતે નજીકની વસ્તુ માટે હિન્દી વાક્ય રચનામાં યહ અને દૂરની વસ્તુ માટે હિન્દી વાક્ય રચનામાં વહ વપરાય છે. અભ્યાસ 3. અભ્યાસ 3. યહ હે. યે હે. જુઓ, યહ અને વહ તો આપણે જોયું. હવે આપણે જોઈશું યહ હે, યે હે. યહ હે એટલે આ છે. તો યહ હે એનો ઉપયોગ ક્યારે થાય છે? વસ્તુ નજીક અને એકવચન હોય ત્યારે. હવે આ એકવચન એટલે શું? એકવચન એટલે કે
કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી જ્યારે એક અને માત્ર એક જ હોય ત્યારે તેને એકવચન કહે છે. બીજું, યે હે એટલે કે આ છે. હવે યે હે એ ક્યારે વપરાય છે? વસ્તુ જ્યારે નજીક અને બહુવચન હોય ત્યારે વપરાય છે. બહુવચન એટલે શું? બહુવચન એટલે એક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી એક કરતાં વધારે હોય તેને બહુવચન કહે છે. જે એક કરતાં વધારે બહુ હોય એને બહુવચન કહે છે. મિત્રો, યહ હે અને યે હે આ બંનેમાં હે આપેલા છે. એમાં એકવચન છે એના હે ઉપર અનુસ્વાર નથી અને બહુવચન છે એના હે ઉપર અનુસ્વાર છે. એટલે હિન્દીમાં જ્યારે બહુવચનવાળી વાક્ય રચના હોય ત્યારે વાક્યને અંતે હે આવે એની ઉપર અનુસ્વાર આપણે ફરજિયાત મૂકવું પડે છે. યહ હે, યે હે એનું ગુજરાતી આ છે એવું થાય છે. યહ હે નજીક હોય અને એકવચન માટે વપરાય. યે હે વસ્તુ નજીક જ હોય અને બહુવચન માટે વપરાય છે. તો ચાલો આપણે અભ્યાસ 3ના પાઠ્યપુસ્તકના કેટલાક ઉદાહરણો જોઈએ. જુઓ, યહ લડકા હે. યહ લડકા હે એમાં ચિત્રમાં એક જ છોકરો બતાવ્યો છે. લડકા એટલે કે છોકરો, એટલે આ છોકરો છે. હવે મિત્રો, વાક્યને અંતે જે હે આપેલો છે એની ઉપર અનુસ્વાર નથી. કેમ? તો કે આ વાક્ય કેવું છે? એકવચન છે. ચિત્રમાં આપણને કેટલા વ્યક્તિ દેખાય છે? એક જ વ્યક્તિ દેખાય છે. હવે જોઈએ બાજુમાં, યે લડકે હે એટલે આ છોકરાઓ છે. જુઓ, વાક્યને અંતે હે છે એ હે ઉપર અનુસ્વાર છે. આવું કેમ? કેમ કે વાક્ય રચના બહુવચનવાળી છે. ચિત્રમાં આપણને એક કરતાં વધારે છોકરાઓ દેખાય છે. એ જ રીતે બીજું, યહ હાથી હે આ હાથી છે. યે હાથી હે આ હાથીઓ છે. યહ લડકી હે આ છોકરી છે. યે લડકિયા હે આ છોકરીઓ છે. જુઓ, અહીં ત્રીજા ચિત્રમાં એક કરતાં વધારે છોકરીઓ આપણને જોવા મળે છે. એવી રીતે એની ઉપર હાથીઓ પણ એક કરતાં વધારે છે. ત્યાર પછી, યહ માલા હે આ માળા છે. યે માલાએ હે આ માળાઓ છે. આ બાજુ એકવચન માટે આપ્યું છે અને બીજી બાજુ બહુવચન માટે આપ્યું છે. તો ખ્યાલ આવ્યો ને? વસ્તુ એક હોય એટલે એકવચન અને એકવચન હોય તો આપણે શું વાપરશું? યહ હે. પણ એ વસ્તુ નજીક હોય ત્યારે. તો આ બાજુ બહુવચન માટે આપણે શું વાપરીશું? યે. અને બહુવચન માટે યે આપણે ક્યારે વાપરીશું? એ પણ વસ્તુ નજીક હોય ત્યારે. અભ્યાસ 4, વહ હે વે હે. જુઓ મિત્રો, આપણે યહ હે અને યે હે એ તો જોયું. બસ એ જ રીતે વહ હે અને વે હે એ આપણે જોવાનું છે. વહ ક્યારે વપરાય છે? જ્યારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી આપણી કરતાં દૂર હોય ત્યારે. આમાં પણ આપણે એકવચન અને બહુવચનવાળી વાત જોવાની છે. તો જુઓ, વહ હે એટલે કે તે છે. એ ક્યારે વપરાય? વસ્તુ દૂર હોય અને એકવચન હોય ત્યારે. એકવચન એટલે શું? એ તો ખ્યાલ આવી ગયો ને તમને? બીજું, વે હે એટલે કે પેલા છે. તો વે હે ક્યારે વપરાય? વસ્તુ દૂર હોય અને બહુવચન હોય ત્યારે. બહુવચન એટલે કે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી એક કરતાં વધારે હોય ત્યારે. વહ હે તે છે. વે હે પેલા છે. તો આપણે અભ્યાસ 4ના ઉદાહરણો જોઈ લઈએ જેથી આપણે ઝડપથી ખ્યાલ આવી જાય. અભ્યાસ 4, વહ હે વે હે. જુઓ, અહીં પણ અભ્યાસ 3ની જેમ જ એક બાજુ એકવચન તો બીજી બાજુ બહુવચન. પણ અહીં ફરક શું છે કે એકવચન અને બહુવચનમાં જે ચિત્રો આપ્યા છે એ ચિત્રો દૂર છે. કેવા છે? દૂર છે. એટલા માટે આપણે વહ અને વે શબ્દનો ઉપયોગ કરીશું. પહેલું, વહ ચૂહા હે તે ઉંદર છે.
એની બાજુમાં વે ચૂહે હે, તે ઉંદરો છે, અથવા તો પેલા ઉંદરો છે. ખ્યાલ આવ્યો ને તમને? એ રીતે બીજું, વહ માલી હે, તે માળી છે, વે માલી હે, પેલા માળીઓ છે. માળી એટલે ખ્યાલ છે ને મિત્રો? બગીચામાં ફૂલ છોડને પાણી પાઈને ઉછેરીને મોટા કરે એ કામ કોણ કરે? માળી કરે. ત્રીજું, વહ તિતલી હે, તે પતંગિયું છે, વે તિતલિયા હે, પેલા પતંગિયાઓ છે. વહ કુર્સી હે, તે ખુરશી છે, વે કુર્સિયા હે, પેલી ખુરશીઓ છે. વહ બકરી હે, તે બકરી છે, વે બકરિયા હે, પેલી બકરીઓ છે. આપણે સાથે સાથે એ વાત પણ યાદ રાખવાની છે, એકવચનવાળી હિન્દી વાક્ય રચના હોય તો વાક્યને અંતે આવતા હે ઉપર અનુસ્વાર આવશે નહીં, અને જો બહુવચનવાળી વાક્ય રચના હોય તો વાક્યને અંતે હે ઉપર અનુસ્વાર આવશે. આપ અહીં વિડીયો સ્ક્રીન પર બતાવેલા ચિત્રમાં જે વાક્ય રચના આપી છે એમાં જોઈ શકો છો. હવે આગળ અભ્યાસ 5. યહ ઇસ, વહ ઉસ, યે ઇન, વે ઉન. મિત્રો, આપણે એકવચન, બહુવચન, નજીક અને દૂર એ વાત તો આપણે સમજ્યા. હવે આપણે ત્યાંથી હજી એક કદમ આગળ વધવાનું છે. જુઓ, અહીં 4 શબ્દો બબેની જોડીમાં આપ્યા છે, જેમ કે યહ ઇસ, વહ ઉસ, યે ઇન, વે ઉન. આપણે નીચે જોઈએ એના ગુજરાતી શબ્દો. યહ તો આ, ઇસ તો એની. હવે હિન્દી વાક્ય રચનામાં યહ અને ઇસ એ ક્યારે વપરાય છે? તો જુઓ, બાજુમાં લખ્યું છે, વસ્તુ નજીક અને એક વચન હોય ત્યારે. અહીં એક વચન ટૂંકમાં આપ્યું છે, એ એટલે એક, વ એટલે વચન. બીજું, વહ એટલે તે, ઉસ એટલે તેનો. વહ અને ઉસ આ શબ્દોનો ઉપયોગ ક્યારે થાય? વસ્તુ દૂર હોય ત્યારે અને વસ્તુ એક વચન હોય ત્યારે. આપણે દૂર, નજીક, એકવચન, બહુવચન આ 4 બાબતોનું ધ્યાન રાખવાનું છે. આગળ, યે એટલે આ, ઇન એટલે તેમની. વસ્તુ નજીક અને બહુવચન હોય ત્યારે યે અને ઇન શબ્દનો ઉપયોગ થાય છે. બ વ એટલે બહુવચન. ચોથું અને છેલ્લું, વે ઉન. વે એટલે પેલા, ઉન એટલે તેમના. આનો ઉપયોગ ક્યારે થાય છે? વસ્તુ દૂર હોય અને બહુવચન હોય ત્યારે વે અને ઉનનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો આપણે જોઈએ પાઠ્યપુસ્તકના ઉદાહરણો. જુઓ, અહીં યહ અને ઇસ આ બંને શબ્દોની વાક્ય રચનાનું ઉદાહરણ છે. યહ અરવિંદ હે, યહ એટલે આ અરવિંદ છે. ઇસ, ઇસકે પાસ કિતાબ હે, એની પાસે પુસ્તક છે, અથવા એની પાસે ચોપડી છે. આગળ, યે તિતલિયા હે, આ પતંગિયાઓ છે. ઇનકે પંખ રંગબેરંગી હે, એમની પાંખો રંગબેરંગી છે. જુઓ, યે અને ઇનકે આ બંને શબ્દોથી બહુવચનવાળી વાક્ય રચના તમને જોવા મળે છે, અને એમાં વાક્યમાં વસ્તુ કેવી છે? નજીક છે. કેમ? તો કે અહીં યે અને ઇનકે આપેલું છે એટલે. એના પછી વહ કૌવા હે, વહ એટલે દૂર, તે કાગડો છે. ઉસકા રંગ કાલા હે, તેનો રંગ કાળો છે. આ બંને વાક્ય રચના છે એ એક વચન છે, અને બંને કેવી છે? માહિતી કેવી આપી છે? દૂરની વસ્તુની માહિતી આપી છે. એના પછી વે દો પેડ હે, પેલા 2 ઝાડ છે, અથવા તો પેલા 2 વૃક્ષો છે. ઉન પર બગુલે બેઠે હે, એના પર બગલાઓ બેઠા છે. આ બંને વાક્ય રચના કેવી છે? બહુવચનવાળી છે, અને એમાં માહિતી અને વ્યક્તિ કેવા છે?
દૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજાયું ને તમને? એકવચન, બહુવચન, દૂર, નજીક વગેરે વગેરે. તો આજે તમારે હોમવર્કમાં આજે સમજાવેલા અભ્યાસો લખવાના છે. અભ્યાસો જ લખવાના છે. આપણે પાઠ્યપુસ્તકના જે ઉદાહરણો સમજ્યા એ તમારે સ્ક્રીન પરથી વાંચવાના છે. અને તમારે સ્ક્રીન પરથી જે આપણે અભ્યાસો અને શબ્દોનું ભાષાંતર ને એ બધું છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે.